ગાઈસ કેમ છો બધા મજામાં? તો બહુ દિવસ પછી થોડા દિવસો ખાસા દિવસ આપણે ગુજરી ગયા છે કારણ કે બહુ કામ આવી ગયું હતું એટલે મેં બ્લોગ કરી નહીં શક્યો મિત્રો. તો શું કહે છે બોલ? હે બોલ હે શું કે? કોણ મારતું તું? આર્યો કઈ છે હારો? એવું કેમ? કોણ મારતું તને મારતો હતો? એવું કેવું મજામાં? તબિયત હે હાય કે દે બધાને. ડોન છે આમ કરા છે. ઓહો ડોન છે તું. એવું કઈ ન પતંગ ચગાવે? યશવી પતંગ ચગાવે એવું? તો ગાઈસ देखो यशवीनी येलो पतंग यशवी चगावे. तो वो गाइस देखी यशवी पतंग चगावे છે. તો અમે આવ્યા છે અમારા ધાબા પર. તો અહીંયા દેખો પાછળ વાતાવરણ ને બધું એટમોસ્ફિયર. હજુ તો બહુ પતંગો અત્યારે નથી ચગી મિત્રો. તો હમણાં થોડી વાર પછી ચગશે તો બતાવીશ તમને. શું 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 યશવી શું શું યશવી પતંગ ચગાવવાની ઉતરાયણ? યશવી તાર નાની નાની પતંગ લાવવાની? કેટલી લાવવાની? એવું 4 લાવવાની? આટલી બધી ની? કેટલી બધી? એવું 7? એવું ઓકે ઓકે. ચશ્મા લાવવાના? ચશ્મા ચશ્મા એ પહેરવાના એવું? અને ટોપી ટોપી લાવવાની એવું? માથે હા ટોપી લાવવાની. હારા ચગાવો ચગાવો બેટા પતંગ ચગાવો. તો ગાઈસ દેખ્યું તમે યશવી એટલી હોશિયાર થઈ ગઈ છે હવે. અલા આ પડી 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 પતંગ લે બે જાઓ બસ. તો પતંગ ચગાયા હતા ચગાતા. લે બેટા પકડ. આંગળી ના કપાય એનું પણ ધ્યાન રાખજો મિત્રો. તમે મેં તો ધ્યાન રાખવું જ છે કારણ કે નાના છોકરાઓની આંગળીઓ બહુ એ હોય તો વહેલી કપાઈ જાય છે. તો પ્લીઝ મિત્રો ઉત્તરાયણના દિવસે પોતાના બાળકોનું ધ્યાન રાખો. બસ એટલું કહેવા માગું છું. અને સાચવીને પતંગ ચગાવજો ધાબા પર. શું બેટા એ ના કર એ ના કર.